ભેગા થઈ જશો. તમે ઝાડ ઉપરથી પડ્યો. તે ચડ્યા હતા ક્યારે? જન્મ જ ઝાડ ઉપર થયો તો. તે છેક પડ્યા હમણાં? ઈ તો ઝીલનારો જોરાવર મળે ત્યારે જ પડાય ને, નહીં તો ઢીંડા ભાંગી જાય. બાકી સાજણભાઈ, આજ લગી તો તમારા નામ સાંભળ્યા હતા, આજે દર્શન કર્યા. હવે આ ગામે ગામ રજડવાનું મેલીને આજ ગામને પાદરે એક ઝૂંપડી બાંધીને રહી જાવ ને, અને પછી મને આ વાતડી વગાડતા શીખવાડો ને. ઠીક છે, ઝૂંપડી બાંધવાનું તો જોશું. પણ લ્યો, આ વાસળી તમને રહી, હું મારે બીજી બનાવી લઈશ. ભારે ઉદાર માણસ, ભારે ઉદાર માણસ હો. વાતડી વગાડવાનું શીખવાડવાને બદલે આખી આખી વાતડી જ દઈ દીધી. હવે આ વાતડી પરસાદીની કહેવાય. હવે આને એવી વગાડું કે આ ગામની એકાદ છોડી તો શું, પણ આજુબાજુના 10-15 ગામની છોડીઓને ગાંડી કરી મેળવું નહીં તો મારું નામ ચીથરે વીટ્યું રતન નહીં. જય પરસાદીની વાતડી. વાહ વાહ. વૃંદાવનમાં કૃષ્ણની વાંસળી સાંભળીને જેમ ગાયો દોડી આવતી હતી, એમ જ મારી વાંસળી સાંભળીને ગધેડા દોડી આવે. કાંઈ વાંધો નહીં, ગધેડા તો આવે. બસ આમ જ મારી વાંસળી સાંભળીને ગામની છોડીઓ દોડી આવે અને એમાંથી કોક મારી રાધા બની જાય તો આ ચીથરે વિચાર રત્નાનું જીવન ધન્ય બની જાય. આ ગામની છોડીઓ કઈ ગધેડી નથી કે તારી વાંસળી સાંભળીને દોડી આવે? ગધેડા! અરે વનરાવનમાં વાંસળી વગાડતા કાનજી મહારાજને કોઈએ આવું નહોતું કીધું ને તમે આ ચીથરે વિચાર રતનની ગોપીઓ થવાને બદલે મને ગધેડો કહો છો. ગધેડાને તો ગધેડો જ કહેવાય ને, ઘોડો થોડો જ કહેવાય. એટલે આ ગામનો છોકરો ગધેડો તો પછી આ ગામની છોડીઓ એટલે તું શું અમને ગધેડીઓ કે છે? ગધેડીને તો ગધેડી જ કહેવાય ને, કઈ ઘોડી થોડી કહેવાય. અમને તો જે કહેવાય એ કહેવાય, પણ તારો તો ગધેડાનો જન્મ જ બગાડી નાખ્યો. તું તો છોકરી રે શું ગધેડીને લાયક નથી. હા તો તમે સાંભળી લ્યો, તમારું મેણું તમારા મોઢા માથે ન મારું તો હું ચીથરે વીટ્યું રતનો નહીં. અને તમે બધું જેની પાસે ગધેડિયું લાગો ને એવી બાયડી પૈણીને નો આવું ત્યાં સુધી તમારા હંધ્યુના ડાચા જોવા હરામ છે. આજથી આ ગામ છોડીને જાઉં છું. કેમ રહ્યું બાપુ? નહીં, એ વાત નથી આમાં. જાઓ જાઓ, બાપુ બહુ નારાજ છે, જાઓ. એ તું ક્યાં જઈશ? આ કોણ છે? આ બાપુ તમને જોતો તો ને એવો જ કસુબો ઘૂંટનારો લઈ આવ્યો છું. આખા પંથકમાં આવો માણસ ન મળે હો. હા બાપુ, હું છે ને તે ઘૂંટીને કાઢું છું. બીજું શું આવડે તને? બીજું બાપુ મને ખાતા આવડે, ખવડાવતા આવડે, પીતા આવડે, પીવડાવતા આવડે, નાતા આવડે, નવડાવતા આવડે, ધોતા આવડે, ધોવડાવતા આવડે, ગાતા આવડે, ગવડાવતા આવડે, અરે ભાગતા આવડે, ભગાડતા આવડે, મારતા આવડે. બાકીનું તમને આવડે? તને આવડે છે ને બસ. શું નામ તારું? ચીથરે વીટ્યું રતન. રત્નો. હા રત્ના, જા અમે તને ચાકરી ઘડી ખમ્મા બાપુ, ઘડી ખમ્મા. તારું મોઢું જોઈને લાગ્યું કે તને બધું આવડે છે એટલે તો અહીં સુધી લઈ આવ્યો. હાલ તને તારો ઓરડો દેખાડું. બતાવતા આવડે? એ ત્યાં ક્યાં જાય છે? રાણીવાસ છે. રાણીવાસ ક્યાં છે? હાલ હાલ. આ બાજુ તારી ઓરડી આ બાજુ છે. જોઈ લે અમારું આ મહાન ઘર. મારા દાદાના દાદા ને એના દાદા ને એના દાદા ને એના દાદા આ ઘરમાં જન્મ્યા હતા અને આ જ રાજાની નોકરી કરી હતી અને એવી બહાદુરી બતાવી કે રાજ દરબારમાં રાજપદ મળ્યો અને પછી એવી બહાદુરી બતાવી ક્યાં પડ્યા છો? હજી કુંવારા છીએ. બતાવી એવી બહાદુરી. નામ કઈ રાખ્યા છે? એક રાખેંગાર વાળી પ્રખ્યાત હતી અને બીજી હું તો રાણત દેવડી. ગામ ક્યું? મજેવડી. આજ. અને ઘર? અને મા બાપ? માં તો નથી ને બાપ.
પછી એના દીકરા ને પછી એના દીકરા ને પછી તમારી? એના દીકરા મારે માં બા ગામ ઘર બધુંય ગોતવાનું છે. તો પછી અહીં જ રોકાઈ જાઓ ને. અરે હવે અહીંથી જાય ને ઈ આ ભાણાના જ પેટનો. અને ઠેઠ છેલ્લે ન છૂટકે હું જન્મ્યો ત્યાં સુધી વંશ વેલો વધ્યો. જો પ્રમાણિકપણે માણસ મહેનત કરે તો એના દીકરાના દીકરા મહારાજ એવા બહાદુર બને અને આગળ વધે. બોલ, તું મહેનત કરીશ ને? હા, હું પ્રમાણિકપણે મહેનત કરીશ અને મારા દીકરાના દીકરાઓને બહાદુર બનાવીશ. બસ તો હવે જા. હા. અરે આ બાજુ મહાન ઘરમાં. ઓહો, આ મહાન ઘરમાં મને લાગે છે કે આજ મહાન ઘરમાં મારા દીકરાના દીકરાઓ જન્મશે અને બહાદુર બનશે. હે મહાન ઘર, હું તારામાં પ્રવેશ કરું છું. એ દેજો તૂટેલી ફૂટેલી ભાંગેલી ભૂંજેલી મોટી મોટી તિરાડ વાળી, એ વપરાય વપરાઈને હાવ કાળી મૈસ થઈ ગયેલી તાવડી, એ આખી ન હોય તો અડધી ચાલશે, અડધી ન હોય તો ચોથીયું ચાલશે. આ લોકમાં જે ચોથીયું દેશે એને પરલોકમાં અડધી મળશે અને અડધી આપશે એને પરલોકમાં આખી મળશે. એ તમારે નકામી ઈ અમારે કામની. કેટલાક દયાળુ દેનારા તો આખે આખી દઈ દે છે. એ દેજો દેજો તાવડી. લો ભાઈ. ઓહો, વાહ વાહ ડોશીમાં, તમે તો એક હારે આટલી બધી દઈ દીધી. ભગવાન તમને પરલોકમાં આખો કુંભાર વાળો દે. એને તાવડી તપાવવા કરો અને રોટલા શેક્યા કરો. ભગવાન તમારી તાવડી કાયમ તપતી રાખે. એ દેજો તૂટેલી ફૂટેલી તાવડી. એ જુવાન, ઓ જૂનીને બદલે નવી દઉં તો? નો હાલે ભાઈ, અમારે નવી નો હાલે. જૂનીને બદલે નવી દેશો ને તો એ મારે કોક હારા ઘરમાં વપરાવીને જૂની કરાવવી પડશે. કાળી મૈસ વાળી જ અમને તો હાલે. એવી તો નથી. તો કાંઈ વાંધો નહીં, લાવો નવી. બીજું શું, કોક માણા પાસે વપરાવીને કાળી મૈસ કરાવી લઈશ. આ દુઃખ છે ને, જગતને નવી તાવડી ગમે ને મને જૂની વગર હાલે નહીં. ભાંગેલી ફૂટેલી તાવડી તારી પાસે છે, વપરાઈને કાળી મૈસ વાળી થઈ ગયેલી તાવડી. પેલા એ રત્ના, મને એ નથી સમજાતું કે તું આખા ગામમાંથી તાવડીઓ શું કામ ભેગી કરે છે? હા, અરે ભાઈ, આ તાવડીની મસ્તી તો તારા બાપને રાજી કરવો પડશે અને ત્યાર પછી તો આપણા સંસારના ચૂલા માથે તાવડી તપતી થશે. તાવડી તપતી થશે? હા, પણ મને કઈ સમજાણું નહીં. ન સમજાણું ને? હા, તો હાલ મારા ભેગી. હાલ ઓલા આંબલીના ઝાડ નીચે. આંબલી ખાટી પણ સંસાર મીઠો. એ કરાવી લ્યો ધોળાના કાળા કરાવી લ્યો. પેલા રત્ના, ઝટકર. આ જટા જ કરું છું. આ તમારું માથું તો કાળું થઈ ગયું. હવે આ તમારું મોઢું કાળું કરી નાખું ને એટલે પૈતું. પેલા મોઢું નહીં, મૂછો. હા, તે મૂછું છે તો મોઢા માથે જ ને. અને મરદની મૂછું કાળી થઈ એટલે મોઢું કાળું થયા બરાબર છે. ઝટકર. ઘરઘડિયાનું મુહૂર્ત વીતી જાય છે. બાકી આ મારા ધોળાના કાળા કરવાની કરામત થી જ આજ તમે બાયડીનું મોઢું ભણવાના છો. બાકી ઓયલા ધોળા હોત ને તો કોઈ બાયડી તમારા હામું નો જોત. એ રત્ના, આ વાત સાચી છે હો તારી. આ તારી કરામત થી આજે બાયડીનું મોઢું ભાળીશ. તો તમે રાજી થયા ને? કેવો રાજી? તું માથ દઈ દે. એમને એ આવો વરરાજા, ઘરઘેડાનું શુભ ચોઘડિયું વીતે છે. મને બોલાવે છે. બોલાયો. જરાક આ બાજુ જવા દે. આ બાજુ જવા દે ને. જો પંખાની દોરી બરાબર બરાબર ખેંચી. આપણે ઉભા રહ્યો. ઓલું તમે કહેતા હતા ને, તું ચોઘડિયું વીતી જાય છે. તું માગીશી દઈશ. ચોઘડિયું વીતી જાય છે. આ પણ ચોઘડિયું વીતી જાય છે. આ પણ તમે કહેતા હતા ને, તું માગીશી દઈશ. ગલી પોપટો. ઉગાડો લાડ ગેલી લાડી. ઘૂંઘટ ઉગાડો. ઘૂંઘટ ઉઘાડતા પહેલા તમે મને આપેલું વચન સંભાળો. મારા ભાઈના દીકરા સુખલા સાથે તમારી દીકરી રાણકીના લગ્ન કરવાનું વચન. પહેલા એના સગપણની હા, પછી જ આ ઘૂંઘટ ઉઘાડું. પણ તે તો મારા ને રાણકીના લગ્નના લેખ માથે સુખાની મેખ મારી. મરો
તું ને તારો સુખો, હું ને રાણકી લાડવા દાદી. મારો મારો બોલો, શું વિચાર કરો છો? મારા ભત્રીજાને તમારી છોડી દેવી છે કે પછી જિંદગી ભર ઘૂંઘટ ઢાંકેલો જ રાખવો છે? એલા કોણ બોલ્યું? આ દૂધ પાકમાં કળશો કોણે નાખ્યો? એ મારો ભત્રીજો સુખલો બોલ્યો. એને આકાશવાણી કરી? હા, પાતાળવાણી કરી. એલા તું કોણ? આ મારો ભત્રીજો સુખો, જેની હારે રાણકને પરણાવવાની વાત કરું છું. આની હારે મારી દીકરી પરણાવું તો મારા ઘરમાં આખો વેચ્યાનો દેશ ઉભો થઈ જાય. અરે મુજામાં સસરાજી, હું ભલે વેત જેવો દેખાઉં, પણ મારા દીકરા વેચ્યા નહીં, પણ આપને ટેકો દેવા થશે. રત્ના, આપને ટેકો દીએ એવા છોકરા? તો આ ભાઈડું કેવો હશે? ઓછામાં ઓછો હિમાલય જેવડો તો હશે જ. અરે ભાઈ, તમારા ભત્રીજા હારે મારી રાણકનું પાકું બસ. પાછા ફરી તો નહીં જાવ ને? હવે ફરે ઈ બીજા ભાણો નહીં. પ્રાણ જાય પણ વતન ન જાય. અરે ગભરામાં રાણક, પડ્યું પાનું હિમાલય હારે નિભાવી લે. અસ્ત્રીની જાત તો ધરતી જેવી સહનશીલ કહેવાય. એને હિમાલય હોય કે ગિરનાર હોય કે પાવાગઢ હોય, નિભાવે છૂટકો. તારે એટલો તો સંતોષ કે આપને ટેકો દે એવા છોકરા થાશે. લે સુખા, તારી વાત પાકી. હવે બહાર જઈ રાણક હારે લખોટી રમ. પણ ભાઈ, ઈ રાણક પાસે લખોટી નહીં હોય તો હવે તારી લખોટી થી રમજે, પણ તું અહીંથી જા. શું જાઉં છું? મારું બેટું વેચ્યું ક્યાંથી ફૂટી નીકળ્યું? લ્યો, હવે તો ઘૂંઘટ ખોલો. વેચ્યું ગયું. રે ઘૂંઘટ. રાણક, મારી ભાઈએ મને તારી જોડે લખોટી રમવાનું કીધું છે. ઓલા ભાઈ, આપને ટેકો દે એવા દીકરા થાય ઈ. હિમાલય. આ તો સમજ્યાતા ડુંગર અને નીકળ્યો હા રાણક, આપણે રમીએ. હવે તું તારે એકલું રહીને રાખ ને. મારે કાલે મેળે જવાની તૈયારી કરવી છે. એમ તો હું મેળે આવું. હા, તને મોજ આવશે. મારી વાલી ઉભી રહે. મારી વાલી રાણક, મારા હૈયાનો હાથ, મારા ચિત્રાની ચોર, મારા મનડાની બોજ, તને જોઈને મારું હૈયું હરગના ઈડોળા ચડ્યું છે. સીધે મારે તને ફૂલ સુંગરવું છે. મારા રોયા ટેણિયા, હું નીચે નમો ત્યારે તું મને ના સુંઘાડી શકે. તારી તો અરે બાપુ, જો શુક્લ શું કરે છે? બાપુ, જો શુક્લ શું કરે છે? શું થયું? થયું શું? બાપુ, મને શું હતું? મારું કપાળ. બાપુ, આ શુક્લાય મને જોયું તારા ભાઈના છોકરાએ મારી છોકરી. તમે ત્રીજામાંથી હાથ ઉપાડ્યો? તમારાથી હાથ ઉપાડાય જ કેમ? હા, તમારાથી એના માટે હાથ ઉપાડે જ કેમ? હા, રત્ના ઈ અપલખણો છે. આપણે એને કહ્યું શું? હા, પણ એને કર્યું શું? શું કર્યું? મારા ખભે સીડી મૂકી. મારી દીકરીને ખંભે સીડી મૂકી? એનાથી સીડી મુકાય જ કેમ? હા, તારાથી સીડી મુકાય જ કેમ? પણ મારે એને આ ફૂલડું સુંઘાડવું હતું. હા, તે સુંગાડી દેવું તું ને. પણ મારા તેને નાકે નહોતો પહોંચતો. તો એને વાકી વાળી હતી એટલે તારું ફૂલડું એના નાક લગી પહોંચી જાત. હા, પણ તારાથી સીડી મુકાય જ કેમ? હા, તું રાણક ને અભેરાય સમજો તો તારે એની માથેથી વાંસળા ઉતારવા હતા. ના, હે? ખબરદાર જો સીડી મૂકી છે તો ઢીકા ભેગો સાત કાઢી નાખીશ. હા. મારા ભત્રીજાને મારી નાખવા નથી લાવી, પરણાવવા લાવી છું, સમજ્યા ને? આજથી તમારે મારો સંબંધ કઈ નહીં. હાલ શુક્લા. વાણી, વાણી, વાણી. રાણક. અરે મને તો કોઈ ઉતારો. હાલ તને પકડું.
પાણી ભત્રીજા સારું થઈને સંબંધ પૂરો કરમાં આપણું તો ભવભવનું ઘર ગણ્યું છે. એ ઘરનું રાખવું હોય તો આ ઝઘડાનો માર્ગ કાઢો. એનો માર્ગ એક જ, આ ભાણી ફઈના ભત્રીજાને પગે લાગો. હું ઉઠીને એને પગે લાગુ? કાંટો દઈને ઘરમાંથી કાઢો. હવે ભત્રીજો જાય તો ઘોયડો, પણ ભાણી જાય તો ભવનો ફોગટનો ફેરો થાય. આમ જો ન થવા દેવું હોય તો મારા ભત્રીજાને રાણક સાથે પરણાવવાની તિથિ કરો નક્કી. બોલો હા કહો છો કે પછી હું મારા ભત્રીજા જોડે હાલી જાઉં? હવે જવા દ્યો ને બેયને. હું બોલે જો ગોર મહારાજને બોલાવી સુખલાના અને રાણકના લગ્નની તિથિ જલ્દી નક્કી કરશું. બસ હવે રાજી ને? તો હાલો આગળ ઓરડે. હાલો હવે. હા સુખલા. રત્ના, હવે શું થશે? હવે લગ્નની તિથિ નક્કી થશે, બીજું શું? રત્ના, આપણા બેયનું શું થશે? હવે તું મૂંઝામાં તો ખરી. જો એને લગ્નની તિથિ નક્કી થશે, એને લગ્નના માંડવા નખાશે, લગ્નના ગીતડા ગવાશે, આ બધું થશે સુખા માટે. પણ પરણશું આપણે બે. હા, કેવી રીતે? એને માટે મારે સામા કાંઠાના જાણીતા વજિયા ભુવાને સાધવું પડશે. અરે વરપતરાઓ, સાવધાન. વર તો હાજર છે, કન્યા પદ કન્યા. વર હાજર છે એમને? તો પછી કન્યા. અરે પણ ભાઈ, આ લગ્ન ને કા રોક? હું નહીં રોકું તો ચુડેલ કોકને પારખી જશે. હા, મેં એને શીશામાં પૂરી હતી અને શીશો ફોડીને માંડવા તરફ કાશી આવી છે. નક્કી આમાંથી કોઈને ફરકી હશે. અરે પણ સામા કાંઠાના જાણીતા વજિયા ભુવા, તમે શીશામાં પૂરેલ ચુડેલ છટકી કેવી રીતે ગઈ? તે મારી જોડીના ઓટામાંથી સીધા ફાડ્યા હતા. હવે હું તને નહીં છોડું. એની સામે તમને વાંધો હોય તો હવેથી ઈગળ પકડ છે, પણ એને છોડી દો. થોડી વાર સામે કાંઠે જતી રે. તું કઈથી નિવેદ ધરાવીશ સુખેથી મારી દીકરીના લગ્ન થઈ જવા છે. લાગે છે સામા કાંઠાની જોડે તારી જોડે લગ્ન કરી તને સામે કાંઠે લઈ જાય. અરે તારી ભાઈ નથી, અહીં તો કાંટો છે. તારી ભાઈ ઓલી બાજુ, જો ઓલી બાજુ. લ્યો આવો વરરાજા, પરણો હામા કાંઠા વાળી જોડેલ ને. રત્ના, મારે નથી પડવું, તું પડી જા. રત્ના તું પરણી જા, નહીં તો લીધેલા લગ્ને મારી દીકરી કુંવારી રહેશે. આ સામા કાંઠાની ચુડેલ સાથે પરણાવીને મને મારી નાખો છે. હવે તો ઈ સુખો જાણે અને એની ચુડેલ જાણે. હું તો આ ચાલે. ઉભો રહે રત્ના, ઉભો રહે. તારા પગમાં પાઘડી ઉતારું છું રત્ના. આ માંડવાની લાજ તારા હાથમાં છે રત્ના. મારા ભાઈના એક ના એક દીકરા સુખલાને બચાવી લે રત્ના. રત્ના હું સુખો તારા ચરણમાં પડી મારા જીવન માંગુ છું. નહીં સુખલાલ, ઉઠ, ઊભો થા. તારી જીવા દોરી માટે, તારા સુખ માટે હું એ ચુડેલને પરણવા તૈયાર છું. શાબાશ ભરતના બચ્ચા, શાબાશ. પણ એમાં મારી કેટલીક શરતો છે. બોલો મારા સાત ભવના જડબે સલાક જમાય તમારી શરતો બોલો. શરત સાંભળવી છે? તો સાંભળો. બોલો. મારી પહેલી શરત એ કે આ સુખો રાણકને પોતાની બહેન માને. રાણક મારી બેન? એટલું જ નહીં, પણ મારા ને રાણકના લગ્નમાં એક ભાઈ તરીકે જવતર પણ તારે જ હોમવા પડશે. હું વાજા ઉઠીને તારા લગ્નમાં જવતર હોમું? ના. ચુડેલ
એટલે હું તો શું મારો બાપ તારા લગ્નમાં જવતર ઓમ છે રત્ન હવે પરણી જાય એનો બાપે જવતલ ઓમ છે. હું તો ચીથરે વેચ્યું રતન, એક એક ચીથરું ઉકેરતો જાઉં અને શરતનું રતન કાઢતો જાઉં. હજી તો સુખાએ જ શરતો સ્વીકારી છે. મારા બા, તમારી હારેની શરતો તો હજી બાકી છે. જલ્દી બોલ, મુહૂર્ત વીતી જાય છે. તો સાંભળો, પેલા તો આ લુગડે હું લગ્ન નહીં કરું. મારા માટે લગ્નના લુગડા સીવડાવો, વર અને ઘર બેયને શોભે એવા ઘરેણા ઘડાવો, અને જ્યાં સુધી આ ચુડેલ મને ભરખી ન જાય ત્યાં સુધી તમારી તમામ માલ મિલકતનો કબજો ભોગવતો ને માલિકી હક મારો. અને તમારા બેયે રોજ મારા ઘરમાં વાતીદું વાળવાનું છે. કબૂલ? આ શરત કબૂલ નથી. તમારી એ શરત સાંભળી લો. ત્યાં સુધી મને પરણાવી વર રાખવા નહીં દો, ત્યાં સુધી હું તમને તમારા સુખનો સંસાર છોડી દઉં. જોયો ચીથરે વિચાર રતનનો ચમત્કાર. જય ચીથરા વાળી, જય હામા કાંઠાવાળી ચુડેલ. આપણને કેસ ખામલામાં જવાનું શું ભોગવવાનું હોય? અમને નથી ઓળખતા. અમે 50 વર્ષના જૂના આ રાજના આ તારા કોચી મિજાગરા આગળિયા જૂની હાથનું બધું સમય કરનારા છે. અને બાપુનો હુકમ થયો ને એટલે અમે અહીં આવ્યા છે. અરે વાત થાય ચોથો લાખ થાય. આ જમાદાર છે ને એ તારા ઘેર છે, અને આજ નહીં જેટલા જમાદાર છે ને એ સંતાઈ તારા ઘેર જ કહેવાય. અને હા બની ગયો છે, હા ખાઈ ગયો છે. આ આવું મારું કામ ને ઘર લઉં ના હું છે ને અમાર એકમ હતું. એટલે આ મારું માટું છે ને એ જન્મ્યું ત્યારે કમા હતી, અને ઘર જન્મ્યું ને ત્યારે એકમ થઈ ગઈ હતી. એટલે માટું કાળું અને ઘર થોડું રહી ગયું. અરે કહે તો મગજમાં ચડી ગયેલો ગળકો હું કાઢું છું ને એ હાવ કાળો મહીના લોટા જેવો નીકળે છે. આને ખબર છે એ કઈક મને હથેળીમાં ટોકાવે છે. કેવો ગળકો નીકળે છે? મહીના લોટા જેવો. અને આ સારો છો, આ આગળ વધો અને આપણો કામ થઈ ગયો છે. કોઈ આને ફેર ન પડતો નથી. આ તે ખેતખાનું છે કે કચરાખાનું, ભંડારખાનું છે. અને લાગે છે કે આખા ખેતખાનાને તેલ ચોપડીને આ જમાદારીને સોંપવું પડશે. અને આ હાકર જો કમાઈ ગયો છે. કોઈ એને હમું કરતું નથી, તેલ ચોપડતું નથી. અને તારા ઘરની ઊંચી તો પણ કેવી છે તમારે ઊંચી બતાવે તો હું તમારી આ જોઈ પહોંચી. તું તો એવી રીતે ગભરાઈ જાય કે તારે ખોટી ખોટી જોયા જ ન હોય. અરે ખોટી ખોટી શું, આપણે તો મોટા મોટા ઊંચા જોયા છે. લવિંગ લાકડી થી માંડીને મોટા આડા જેવડા ઊંચા જોયા છે. અને ગોળીના પાંચ થી માંડીને શેરના પાન જેવડા સારા જોયા છે. તમારી ખોટી ઊંચી કરો છો, હાવ બતાઈ ગઈ, હાવ બતાઈ ગઈ છે. આને તો હરીફાઈ તેલ ચોપડી અને પછી ઓલા આમાં મહિલા નહીં જાય એમ નાખી. બોલ પૂછી વાળી, કેવું છે ને? અરે આ તારું તો કઈ નથી. મેં તેથી તને કાળુબા જાડેજાનું મોઢિયું તારું નતું બતાવ્યું? કેવું હતું? આ જમાદારે મોઢિયું તારું જોયું હશે? સાવ ગાંધી છો. અરે આ જમાદારી તો જિંદગી આખી દરવાજે દરવાજે ઈ મૂઠિયા તાળા મારી મારીને જ ખાધી છે. જોને હજી એને હાથ કંપે છે. હજી ભાડો જોજે છે. અરે પણ આ તાળામાં તો ખીપો છે, આ કાણાવાળી ચાવી જોઈએ, આ તો આખી છે. આવડા મોટા તળા ને આવડી કઈ ચાવી બનાવવા વાળા કેવો અન્યાય કરે છે. મોટા તાળા ને નાની ચાવી ને નાના તાળા ને મોટી ચાવી. આ તમારા જેઠને દઈ દે. આ બિચારાને 12 વર્ષ ત્યાં કોઈ તેલ પાયું નથી, અને તેલ પાયા વગર વાયતરા કરે એટલે બચારા ટોટો બોલાય ને. કેમ છો? મજામાં? અહીં ખાવે તો છે ને?
કરતો જો 50 વર્ષની જૂની હાવ કટાઈ ગઈ, હાવ ગણાઈ જાય, એનો મકોડે મકોડો અંકોડો ભરાઈ ગયો. તું એમ કર ને, અને મય ખમી કરવા, સમજી ને, અને મય બરાબર ખમી કરવા. બરાબર. મને ઓળખ્યો ચીકડી વીઠું રતન. હવે જો તોડી નાખે ને અને લોકો મળે ને એટલે પણ અહીંથી ભાગવા. એનું છોડાવવાનું થઈ રહેશે, એની ચિંતા તું ના કરતી. મોકો મળે એટલે વંચે એટલે બરાબર આ બધી હાકરુના અંકોડા ને મંકોડા આમાં કરજે. કરજે. આપણે તો રાજના ઠાકર, રાજના રોટલા ખાય એટલે આપણે રાજના વફાદાર ઠાકર, એટલે આખી હાકર ખરું કરજે. જય ગિરનારી, ટોકરી ને વાયડી મારી કાજો બધા ચલમ પિશન. મારે બદલે તું કઈ ચિંતા ન કરશો ને. મારો કોઈ વાર પણ વાપો નહીં કરી શકે, અને મારા બાપ ને આ પાપ માંથી છોડવા માટે આના સિવાય બીજો કોઈ રસ્તો પણ નથી. ચંદ્રિકા મારી બેન, મારો એકદમ મારો. અને પછી તો જ્યાં હાથ નાખશો ને ત્યાં નકરા છોકરા નહીં એટલે હોના ચાંદીના ઢગલા અને ભાઈઓના તો થોડા તમારી વાયા પડશે. મારો વાહ એકદમ મારો. મારો વાહ જમાદાર. હા, મજા આવે છે. વારર દેખાશે પેલા, પછી શેત્રુંજો દેખાશે, પછી પાવાગઢ દેખાશે, અને પછી તમે આટા મારતા છો હિમાલયના શિખર માટે. ક્યાં ગઈ ભૂંડા મોઢાડીઓ ગામની છોડીઓ? તમે તો કહેતી હતી ને કે મને પરણવા માટે ગધેડીએ નહીં મળે, પણ જોઈ લ્યો આજે હું મારી પ્રતિજ્ઞા પૂરી કરીને આ ગામમાં હાથ મૂકું છું, નહીં પગ મૂકું છું. હા, જોઈ લ્યો. તમે બધું જેની પાસે ગધેડિયું લાગો એવી આ મારી બાયડી. છેના દાગીનાની દુકાન ને એની પાછળ મારા સસરાએ દીધેલી 2 ગધેડી, જેની ઉપર એની તમામ માલ મિલકત અને ઘરવખરી. ને એની પાછળ મારો ગધેડા જેવો સાવ લુખો લખ સસરો, ને એની પડખે ગધેડા જેવા સુખાની ફોઈતરા જેવી ભય દાણા ને નાણા વગરની. એટલે હું તો હવે પરણી ગયો અને તમને આશીર્વાદ આપતો જાઉં છું કે ભગવાન તમને પરણવા માટે એક વૃંદાવનનો ગધેડો આપે. ચાલો રાણક દેવી, વસાવો ઘર સંસાર આ રા ભંગારનો, નહીં રા ખેંગારનો.